મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં અરબ સાગર પરનો જોરદાર પવન ફૂંકાય છે. તેને કારણે ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ ખેંચાઈને આવતી રહેશે. મિત્રો અત્યારે ગુજરાતમાં ભારે વાદળા છવાયેલા છે અને ઘણી જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. 30 તારીખે અને સવારે 11 વાગે ઉધમો, ડાયાપર, નલિયા, સોંગ, જામનગર, ભાટિયા, ભાણવડ, મોરબી, રાપરની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. મિત્રો 30 તારીખે અને બપોરે 1 વાગે વરસાદના આ વિસ્તારો વધી જવાના છે, જેમાં નલિયા, કુરાન, હળવદ, જામનગર, ઓખા, જુનાગઢ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, દાહોદ, સુરત, વેરાવળ તથા ડીસા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. 30 તારીખે અને સાંજે 6 વાગે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જેમાં જુનાગઢ, ભાણવડ, ભાટિયા, ઓખા, ગોંડલ, રાજકોટ, જામનગર, બોટાદ, ધોલેરા, ખંભાત, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ, કુડા, અમદાવાદ, નડિયાદ, ખંભાત, ધોલેરા, વડોદરા, મહેસાણા, પ્રાંતિજ, બાયડ, લુણાવાડા, પાલનપુર, રાધનપુર, રાપર, ડીસા, નગરપાર્કર, ઉધમો, જૂના, ભુજ, માંડવી આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળી સાથે વરસાદની આગાહી છે. 31મી તારીખે પણ ગુજરાતમાં અરબ સાગર પરનો પવન ફૂંકાવાનો છે, જેને કારણે જામનગર સાઈડ વરસાદની આગાહી છે. ભાણવડ, ભાટિયા, પોરબંદર, માધવપુર વગેરે વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે. 1 તારીખે પણ ગુજરાતમાં અરબ સાગર પરનો પવન ફૂંકાવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરની બાજુમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને 2 તારીખે કચ્છમાં થઈને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશી જશે, જેને કારણે જામનગર, ઓખા, ગાંધીધામ આ બધા વિસ્તારોમાં રાતના સમયે વરસાદની આગાહી છે. 3 તારીખે અને સવારે 3 વાગે ગાંધીધામ, બેલા, જામનગર અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. સવારે 6 વાગે નલિયા, કુરાન, બેલા તથા સમગ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હળવદ, જામનગર, ભાટિયા, ભાણવડ, મોરબી, રાપર, પાલનપુર અહીંયા પણ મિત્રો વરસાદની આગાહી છે. 4 તારીખે પણ ગુજરાતમાં અરબ સાગર પરનો પવન ફૂંકાવાનો છે. તેના કારણે ભાવનગર તથા મહુવાની આજુબાજુના વિસ્તારો, દાહોદની આજુબાજુના વિસ્તારો તથા વાપી આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે. મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંથી તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે કે ગુજરાતમાં ક્યાં અને કેટલા વરસાદની આગાહી છે.